મુંબઈ હુમલાના દોષિત આતંકી તહવ્વુર રાણાને અમેરિકાથી વિશેષ વિમાન દ્વારા લવાઈ રહ્યો છે ભારત. ગૃહમંત્રી અમિત શાહે ગણાવી ભારતની કૂટનીતિક જીત. કહ્યું, કાયદા મુજબ મળશે સજા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સ્લોવાકિયા પ્રવાસનો બીજો દિવસ. ઇન્ડિયા સ્લોવાક બિઝનેસ ફોરમનું કરશે ઉદ્ઘાટન. બંને દેશો વચ્ચે આર્થિક સહયોગ મજબૂત કરવા પ્રયાસો. ટાટા અને જગુઆરના પ્લાન્ટની પણ લેશે મુલાકાત. ભારતે પાડોશી દેશ બાંગ્લાદેશને આપ્યો કડક સંદેશ. બાંગ્લાદેશને અપાતી ટ્રાન્સશિપમેન્ટ સુવિધા પૂર્ણ કરવાની કરી જાહેરાત. માહોલ અનુકૂળ ન થાય ત્યાં સુધી તીસ્તા જળ સમજૂતી પર નહીં થાય વાતચીત. દિલ્હીમાં આજથી ગ્લોબલ ટેકનોલોજી અંગે શિખર સંમેલન. 40થી વધુ દેશના 150થી વધુ વક્તા ટેકનિકલ પડકારો અને અવસરો પર કરશે ચર્ચા. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર કરશે સંબોધન. સુરતના કાપોદ્રામાં 118 રત્ન કલાકારોની તબિયત લથડી. પીવાના પાણીના ફિલ્ટર પ્લાન્ટમાં અસામાજિક તત્વોએ સેલ્ફોસ નામની ઝેરી દવા ભેળવી દેતા બની ઘટના. તમામ રત્ન કલાકારોની તબિયત સુધારા પર પોલીસ કરી રહી છે તપાસ. રાજ્ય સરકારે 16 આઈએએસ અધિકારીની બદલીના કર્યા આદેશ. વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ કુમાર રાણાની હાયર એજ્યુકેશનના કમિશનર તરીકે કરાઈ બદલી, તો આઈ કે મીણાને બનાવાયા ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર. 49 પીએસઆઈને પીઆઈ તરીકે અપાઈ બઢતી. રાજ્ય સહિત દેશભરમાં મહાવીર જયંતીની ઉજવણી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી શુભેચ્છા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું, ભગવાન મહાવીરનું જીવન અને તેમનો સંદેશ આજે પણ માનવજાત માટે પ્રેરણારૂપ. અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ વોર. ચીનના 84% ટેરિફના જવાબમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે લગાવ્યો 125% ટેરિફ. અમેરિકાએ 75 દેશોને ટેરિફમાંથી આપી 90 દિવસની રાહત. અને આઈપીએલમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 58 રનથી હરાવ્યું. આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો.